આ સેલિબ્રિટીઓના પાછળ આપણે પડીએ, એને નોંધ લે ખરો, એને ખબર ખરી કે કેટલા લોકો એના પાછળ દીવાના છે. ऐसी दीवानगी, ऐसा क्रेज हमें क्या प्राप्ति कराने वाला है? तो आंख से हम दर्शन उसका करें जिससे हमें कुछ प्राप्ति हो. મોબાઈલમાં કૂતરું, ઘરમાં કૂતરું, આઈપેડમાં કૂતરું, કોમ્પ્યુટરમાં કૂતરું મરે તો એની શ્રદ્ધાંજલિ સભાની પેપર એડ પાછો આપે અને એમાં કૂતરાનું ફોટું હોય અને એની શ્રદ્ધાંજલિ સભામાં મોટો કૂતરાનું ચિત્ર હોય, એમાં પાછા કૂતરા લઈને લોકો ત્યાં શ્રદ્ધાંજલિ સભામાં આવે અને પેલા પાછા જીબડા કાઢતા કાઢતા કૂતરાઓ એ પેલા ફોટાને જોઈને વિચાર કરે, કાશ અમારી પણ કોઈક દાડો આવી શ્રદ્ધાંજલિ સભા થશે. આપણા મનને ડીઓજી માંથી જીઓડી તરફ વાળવાનું છે. કૂતરા માટે દયા રાખો, વફાદાર પ્રાણી છે. દરેક પ્રાણી માટે દયા રાખવું એ આપણું સ્વધર્મ છે, આપણું કર્તવ્ય છે. એ બધા જ ભગવાનનું સર્જન છે. કોઈ પણ પ્રાણી એ પ્રાણીના રીતે એને નિશ્ચિત દયા આપો, એના પ્રતિ સંવેદના રાખો, સદભાવ રાખો. પણ એ પ્રાણીઓથી એટલા બધા અટેચ ન થઈ જાઓ કે પ્રાણીને આપણે આપણા મોબાઈલ સુધી લઈ આવીએ, આપણા ઘર સુધી લઈ આવીએ. આમે અટેચમેન્ટ જેટલી ઓછી એટલી સારી ભાઈ. વધારે પડતી અટેચમેન્ટ એટલું જ દુઃખ વધારે. કારણ કે જ્યાં તમે અટેચ થાઓ છો ત્યાં ડિટેચ થવાના જ છો. આજે નહીં તો કાલે જેનું જન્મ તમને હસાવે છે એનું મૃત્યુ તમને રડાવવાનું જ છે. તમારા માતા, પિતા, પુત્ર, ભાઈ, બહેન, સાસુ, સસરા ઇત્યાદિ એકાદ બે મિત્ર, આટલી અટેચમેન્ટ બહુ થઈ ગઈ. અને એટલે જ કહેવામાં આવ્યું, વધારે પડતી અટેચમેન્ટ એ આજે નહીં તો કાલે ડિટેચમેન્ટ લાવશે અને એમાંથી દુઃખની પ્રાપ્તિ થશે. कुछ पास कुछ दूर, इतना भी किसी के नजदीक मत हो जाओ कि उसकी दूरियां हमें सहन न हो, और इतने भी दूर मत हो जाओ कि कभी नजदीकी आ ना पाओ. कुछ लोग दूर होके भी बहुत पास होते हैं और कुछ लोग पास होके भी बहुत दूर होते हैं. નજદીકીઓમાં પણ દૂરીઓ હોવી જોઈએ અને દૂરીઓ પણ એવી હોવી જોઈએ જે તમને નજદીકીઓ આપે. ઘણા લોકો એટલા અટેચ થઈ જાય, મને તો આના વગર ચાલશે જ નહીં અને આ જો મારા જીવનમાં નહીં હોય તો હું જીવી જ નહીં શકું. અને જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એના પાછળ એ પણ સુસાઇડ કરી નાખે, એ પણ મરી જાય. તે લેવલની એની આસક્તિ, એ લેવલનું એનું અટેચમેન્ટ કે એના ડિટેચમેન્ટને સહી જ ન શકે. લૌકિકના અંદરનું અટેચમેન્ટ એ અલૌકિક અટેચમેન્ટ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોવું જોઈએ. એકલું લૌકિકનું અટેચમેન્ટ હશે પણ સાથે અલૌકિકનું અગર અટેચમેન્ટ નહીં હોય તો એ લૌકિકનું અટેચમેન્ટ આજે નહીં તો કાલે તમને ડૂબાડશે. પણ આપણું મન અગર ભગવાન સાથે અટેચ્ડ હશે, આ મારા પરિવારજનો એ મારા પ્રભુની સેવા માટે છે, આ મારા પરિવારજનો એ મારા પ્રભુના છે, મારી પત્ની એ મારી પ્રભુની છે, મારો દીકરો એ મારા પ્રભુનો છે, મારું પરિવાર એ પ્રભુનું છે, મારા મિત્રો પ્રભુના છે. દરેક સંબંધને જ્યારે પરમાત્માથી અટેચ કરીને જ્યારે આપણે એનું દર્શન કરીશું તો એ લૌકિક સંબંધમાં જ્યારે ડિટેચમેન્ટ આવશે તો મનમાં નિશ્ચિત રૂપે કષ્ટ થશે, દુઃખ થશે, અશાંતિ થશે. પણ કારણ કે ભગવાન સાથેનું અટેચમેન્ટ ઓલરેડી છે, એ ડિટેચમેન્ટને ભગવાનના અટેચમેન્ટથી એ સ્વીકારી શકશે. શાશ્વત સાથેનું અટેચમેન્ટ થશે. નાશવંતમાં કેટલા પણ ડિટેચમેન્ટ આવશે એને સ્વીકાર કરવાની શક્તિ ઊભી થશે. વરસાદ પડતો હોય ને તમે રેનકોટ પહેરો, એ વરસાદનું પાણી તમને સ્પર્શી શકતું નથી કારણ કે તમે રેનકોટ પહેરેલું છે. એ રેનકોટ એટલે એ ભક્તિનું કોટિંગ છે,
જેના જીવનના અંદર ભગવાનના અટેચમેન્ટ સ્વરૂપ ભક્તિનું કોટિંગ છે, એ સંસારના વરસાદના વચ્ચે સંસારમાં રહીને સંસારના કર્તવ્યોનું પાલન કરતા કરતા એ ભગવાનની ભક્તિ કરતા કરતા એ ભગવાનના ભક્તિ રૂપી રેનકોટને પહેરીને એ સંસારમાં એ વરસાદને પણ માણી શકે છે, છતાંય એ સંસારમાં અટેચ ન થઈને, એમાંથી ડિટેચ થઈને ભગવાનથી અટેચ બનીને એ પોતાના જીવનનું ઉદ્ધાર અને કલ્યાણ કરી શકે છે. આ જ ભક્તિની એક બ્યુટી છે. સંસારના વ્યવહારોનું પાલન કરતા કરતા ભગવાનની ભક્તિના માધ્યમથી, એ રેનકોટના માધ્યમથી વરસાદમાં રહીને પણ એ ભીંજાતો નથી. અને એકવાર ભગવાનમાં મન લાગી જશે પછી લૌકિક વ્યવહાર એ કેવલ માત્ર એક ઔપચારિકતા થઈ જશે, એક ફોર્માલિટી થઈ જશે. કારણ કે એનો આત્મા એનલાઇટન થઈ ગયું છે. પછી એને લૌકિક વિષયમાં ઠીક છે, જવું પડે જાય, કોઈકના સુખ માટે જશે. શરૂઆતના અંદર રાઈડોમાં જવામાં લોકોને બહુ મજા આવે. અહીંયા ઇમેજિકામાં ગયા હશે, એસએલવલમાં ગયા હશે, એક બે વાર તમે જઈ આવો અને પછી બહુ તમને એટલો બધો જવાનો ઉત્સાહ ના રહે. ઠીક છે, એક બે વાર તમે રાઈડોમાં જઈ આવ્યા, જોઈ લીધું, પછી કોઈ મિત્ર આવ્યા હોય, મિત્ર સાથે તમે ગયા, તો તમારો ઉદ્દેશ્ય પોતે માણવાનો નથી. મિત્ર આવ્યા એને લઈને ગયા, છોકરાઓ માટે ગયા, બાળકોના એન્જોયમેન્ટ માટે ગયા. એમાં તમે બહુ એન્જોય કરતા ના હો, પણ બાળકો એન્જોય કરે એ જોઈને તમે એન્જોય કરતા. બાળકો માટે રાઇડ્સમાં ગયા, તમારી રુચિ એમાં ક્ષીણ થઈ ગઈ. જેમ જેમ તમારા જીવનમાં તમારું મન અલૌકિક વિષયોમાં લાગતું જશે, ઈશ્વરના વિષયોમાં લાગતું જશે, અને જેમ જેમ તમને જ્ઞાન થતું જશે, તમારી દૃષ્ટિ બહોળી થતી જશે, અને જેમ જેમ તમારી દૃષ્ટિ બહોળી થતી જશે, જીવનના અંદર મોટી વસ્તુ નાની બનતી જશે, અને અજ્ઞાન વધશે તો નાની વસ્તુ મોટી બનતી જશે. જ્ઞાન વધે, મોટા ઇન્સિડન્ટ્સ નાના બની જાય. ઇટ બીકમ્સ અ પીનટ ફોર યુ. હવાઈ જહાજમાંથી આપણે જ્યારે ભૂતલ પર જોઈએ અને નાની નાની ગાડીઓ ચાલતી હોય, ત્યારે હવાઈ જહાજ ઉપરથી એ ગાડીઓ ઘણીવાર દેખાતી ના હોય, અને દેખાય કદાચ ટેક ઓફ વખતે તો નાની નાની દેખાય. અને એ જ તમે નીચે હો અને એ ગાડીને જુઓ તો એ ગાડી તમને મોટી દેખાય. એમ ભક્તિમાં જ્યારે વ્યક્તિ ઉન્નત બને છે અને જેમ જેમ એના જીવનમાં એક જ્ઞાન પ્રાપ્ત થતું જાય છે, એની દૃષ્ટિ મોટી બનતી જાય છે, મોટા ઇન્સિડન્ટ એના માટે પીનટ જેવા થઈ જાય છે. તરત એને સ્વીકારી લે છે, તરત એને એક્સેપ્ટ કરી લે છે, એને પોઝિટિવ દૃષ્ટિકોણથી જોઈ લે છે. પણ અજ્ઞાન વધશે, નાના ઇન્સિડન્ટ મોટા થઈ જશે. આમ ચાલતું ફરતું કોઈ આપણને સ્માઇલ નહીં આપે ને તોય આપણને ખોટું લાગી જાય. જો પેલા મને સ્માઇલ નહીં આપી તો તું કઈ તોપ છે, નહીં આપી તો નહીં આપી. પણ આપણે એવું એક્સપેક્ટ કરવાની જરૂર શું છે કે પેલો મને સ્માઇલ આપે તો જ મને સુખ મળે? એ સ્માઇલ આપે કે ના આપે, સુખી થવું એ મારો નેચર છે. સ્માઇલ આપવી જ જોઈએ. આ જ અશાંતિનું કારણ છે, આ જ અજ્ઞાનતા છે. તો અજ્ઞાનતા વધશે, નાની વસ્તુ મોટી થશે. જ્ઞાન વધશે, મોટી વસ્તુ. નાની નાની વસ્તુના બહુ ઇશ્યુ નહીં બનાવવા. નાની નાની વસ્તુને ધ્યાન આપવું, નાની નાની ભૂલો પર ધ્યાન આપવું. ઘણા લોકો એટલું લાંબુ લાંબુ ચલાવે, ઝઘડો એટલો લાંબો લાંબો ચલાવે, પતિ પત્નીને એકબીજાથી ખોટું લાગે એટલે પછી જમવાનું બંધ. એક દાડો ના જમે, બે દાડા ના જમે, 3 દાડા ના જમે, 4 દાડા ના જમે, પણ 5મા 12 દાડા જમવું પડે છે. તો હું લેવા 4 દાડા બગાડ્યા? એના કારણે 24 કલાકમાં જ જો એ ઝઘડો પૂરો કરી નાખ્યો હોત, જે સોરી બોલીને કે એક્સેપ્ટ કરીને કે ફરગીવ કરીને કે વોટેવર, જે 5 દાડા પછી આપણે નોર્મલ થવાનું છે એ આપણે 1 દાડામાં કેમ ન થઈ જઈએ? પછી એને લાંબુ સ્ટ્રેચ કરવું, લાંબુ ખેંચવું. હવે એ લાંબા ખેંચવામાં સેટિસ્ફેક્શન કોને મળે છે? તમને નથી મળતું, તમારા ઈગોને મળે છે. તમારા ઈગોને થયું જોયું
5 દાડા હું જમી નહીં, પણ એમાં તને શું મળ્યું? નહીં જમી, નહીં જમીને પ્રાપ્તિ શું થઈ? આપણા ઈગોને સેટિસ્ફેક્શન મળ્યું. ઊંચું મૂકો ભાઈ. એક ભાઈ મારી આ વાત પરથી એને એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ કર્યું કે જ્યારે જ્યારે એના પત્ની સાથે ઝઘડા થાય એટલે એને વિચાર કર્યો કે આપણે સોરી બોલવા હું જાય. એટલે પછી જ્યારે જ્યારે ઝઘડો થાય ત્યારે સોરી બોલે, સોરી બોલે, સોરી બોલે, સોરી બોલે, 10 વાર સોરી બોલ્યા. પછી મારા પાસે આવીને મને કે જે હું 10 વાર સોરી બોલ્યો, પેલી એકે વાર સોરી બોલવાની પહેલ કરતી જ નથી, દર વખતે મારે જ કરવાનું. તો મેં કીધું તું સોરી ગણ કેમ કરે છે? આ ગણતરી કરી એટલે પાછી એક્સપેક્ટેશન આવી, અને એક્સપેક્ટેશન આવી એટલે પાછા બંધાયા, અને બંધાયા એટલે પાછી અશાંતિ. Whenever you are making a conflict with your life, the bandhan creates, and whenever the bandhan creates, it is going to give you pain. બહુ ઊંડો આપણે વિચાર કરીશું તો આપણા જ પોતાના મનની જે આગ્રહ વૃત્તિ છે એ આપણને અશાંતિ આપે છે. મેં જે વિચારેલું છે એ થવું જ જોઈએ, આ જકાર એ જ અશાંતિનું સૌથી મોટું કારણ. બહુ ઊંડો વિચાર કરશો તો આપણને અશાંતિ ક્યાંથી મળે છે? We all want to be happy in our life, but the main source of ashanti, unhappiness, is coming from our own agrah vritti. મેં જે વિચારેલું છે એ થવું જ જોઈએ, અને અગર એ નહીં થાય તો I will be unhappy. તો અનહેપીનેસ ના પ્રિન્સિપલ ને પહેલાથી જ આપણે આપણા મનમાં એ પ્રોગ્રામને સ્ટોર કરીને રાખેલું છે, એટલે એ ઇન્સિડન્ટ આપણા સામે પ્રગટ થાય છે અને અનહેપીનેસ આપણા અંદરથી પોપઅપ થાય છે. અનહેપીનેસ બહારથી નથી આવતી, આપણા અંદર જ સમાયેલી છે. તો ક્વેશ્ચન થાય, આગ્રહ વૃત્તિ રાખવી કે નહીં રાખવી? અગર આગ્રહ વૃત્તિ ન રાખીએ તો ડિસિપ્લિન જ ન રહે. ડિસિપ્લિન કેવી રીતે રાખવું? સ્કૂલમાં આગ્રહ વૃત્તિ રાખવામાં આવી કે બધા સ્ટુડન્ટ્સે સવારે 7 વાગે આવી જવું. આગ્રહ વૃત્તિ છે તો ડિસિપ્લિન આવ્યું, તો બધા 7 વાગે આવશે. હવે આગ્રહ વૃત્તિ રાખો જ નહીં તો ડિસિપ્લિન કેવી રીતે આવશે? તો ત્યાં કહેવામાં આવ્યું, આગ્રહ વૃત્તિ ચોક્કસ રાખવી, છેક સુધી રાખવી, છેક સુધી ડિસિપ્લિન રાખવું. પણ ક્યાંક કોઈ સર્કમસ્ટન્સથી તમારી અગર ઈચ્છા પૂરી થતી નથી તો એ વખતે તમારા માઇન્ડમાં એ એજ્યુકેશન હોવું જોઈએ, એ તમારા અંદરની એ સિસ્ટમ એવી કામ કરવી જોઈએ કે તમારા પાસે અગર પ્લાન એ વર્ક થતું નથી તો there should be plan B and there should be plan C. આપણે શ્વાસ ન લઈ શકીએ તો ઓક્સિજન માસ્કનો પ્લાન B છે, અને એમાંય શ્વાસ લેવાનું ન ફાવે તો વેન્ટિલેટરનો પ્લાન C છે. પણ વેન્ટિલેટર પણ અગર જતું રહે તો પછી વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. એમ આપણા મનનું મૃત્યુ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. there has to be a plan B and there has to be a plan C with us. છેક સુધી પુરુષાર્થ કરવાનો છે, પણ છતાંય પુરુષાર્થ અગર આપણો સફળ નથી થતો તો પછી શું? તો ત્યાં પ્લાન બી કામ કરે છે. અને વલ્લભાધીશ મહાપ્રભુજીએ બહુ સુંદર સિદ્ધાંત આપ્યો કે આપણા મન અને બુદ્ધિના અંદર વિવેક હોવો જોઈએ, અને એ વિવેકની બહુ સુંદર પરિભાષા આપી. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. હરિ બધે જ છે, બધું હરિનું જ છે. હરિ બધે છે, બધું હરિનું જ છે, અને એ એની ઈચ્છાથી બધું કરશે. આ વિશ્વાસ, આ સ્વીકાર કરવામાં બહુ કામ લાગે.
છેક સુધી પુરુષાર્થ કર્યો અને પછી પણ અસફળતા મળી તો મહાપ્રભુજી સિદ્ધાંત આપ્યો, નિજેચ્છાત કરીષ્યતિ. પછી જેવી હરિની ઈચ્છા. પુરુષાર્થ છેક સુધી છે. અને આ હરિની ઈચ્છાનો સિદ્ધાંત જ આપણને આપણા ધાર્યું જ્યારે નથી થતું ત્યારે એને સ્વીકાર કરવામાં કામ લગાડે છે. એક બેનને મેં પૂછ્યું, તમે ઠાકોરજીની સેવા કરો છો? મને કે ના, નિજેચ્છાત કરીષ્યતિ. મેં કીધું એટલે? એ ઈચ્છા કરશે ને ત્યારે કરશું. એટલે એનો અર્થ એ કે પુરુષાર્થ જ નહીં કરવાનો. નિજેચ્છાત કરીષ્યતિ નો અર્થ એ નથી કે પુરુષાર્થ નહીં કરવાનો, એક જ જગ્યાએ બેઠા રહેવાનું અને આમ્રના પેડના નીચે બેસીને ખાલી વિચાર કરવો કે આ આંબાનો એ ફળ તૂટે અને મને મળે. પુરુષાર્થ કરવાનો. પુરુષાર્થ કર્યા પછી પણ તમે અગર આંબાના એ ફળ સુધી નથી પહોંચી શકતા કે એને નથી તોડી શકતા તો એમાં નિજેચ્છાત કરીષ્યતિ માનવું, પણ છેક સુધી પુરુષાર્થ કરવાનો છે. याद रखना, पुष्टि मार्ग में पुरुषार्थ को महत्व दिया है. नहीं तो आ तो लोग बता के आ तो બધું કૃપા 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 કૃપા. એ કૃપા કરશે ત્યારે થશે, એ ઈચ્છશે ત્યારે થશે, તો તમારે કંઈ કરવાનું જ નથી. એટલે તમારે બેઠા જ રહેવાનું છે. पुरुषार्थ करना है, अंत तक करना है, और फिर भी सफलता नहीं मिलती. निजेच्छातः કરીષ્યતિ. કેવો સુંદર વિવેક આપ્યો છે મહાપ્રભુજી કે તમારા જીવનમાં તમારું ધાર્યું ન થાય ત્યારે કઈ રીતે તમે તમારા મનને સમજાવશો, કયા વિચારો આપશો, કઈ રીતે એને ટેકલ કરશો, કઈ રીતે તમારા મનનું આયોજન કરશો. કેવી સમજ શક્તિ ઊભી કરશો. ઘણી વાર એવું બનતું હોય તો પહેલો વિવેક, વિવેકસ્તુ હરિ સર્વમ. હરિ બધે છે, બધું હરિનું જ છે અને બધું હરિ કરે છે, જે ગઈકાલે આપણે જોઈ ગયા. બીજો વિવેક નિજેચ્છાત કરીષ્યતિ. અને ત્રીજો વિવેક પ્રાર્થિતે વા તત કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયા. ભગવાન સામે પ્રાર્થના નહીં કરવી. આ માંગણીનો જે માર્ગ છે ને એ બહુ નકામો માર્ગ છે. માંગણીના માર્ગના અંદર તમને અસંતુષ્ટિ જ મળશે, ક્યારે સંતુષ્ટિ નહીં મળે. છોકરો નાનો હતો, ભગવાન પાસે માંગે, ભગવાન મને સ્કૂલમાં પાસ કર, સ્કૂલમાં પાસ થયો. મોટો થયો, ભગવાન મને કોલેજમાં પાસ કર, કોલેજમાં પાસ થયો. હજી મોટો થયો, ભગવાન હવે મને લગ્ન કરાઈ આપે, લગ્ન થઈ ગયા. હજી મોટો થયો, ભગવાન હવે સંતાન તને સંતાન મળી. હજી મોટો થયો, આ છોકરાઓ સારું ભણીને પરવારે, એ લોકો છોકરાઓ સારી ભણીને પરવારે. હવે ભગવાન આના લગ્ન, પ્લીઝ લગ્ન. હવે ભગવાન આના વ્યાજ. હવે ભગવાન મારી હેલ્થ થોડી સારી રહે. હવે ભગવાન કે બોલ શું જોઈએ તને? બસ ભગવાન આ રીતે છે ને તંદુરસ્તીમાં જ મને ઉપાડી લે. મારે રીબાવું નથી, મને બેડ રેસ્ટ જોઈતો નથી, મારે આમ પેલું નળીઓથી પેટમાં ભોજન કરવું પડે, આ બધી વ્યવસ્થાઓ જોઈતી નથી. હવે આ તંદુરસ્તીમાં જ તું મને ઉપાડી લે. પાછું બંધન આવ્યું. જ્યાં તમે બંધન નાખ્યું કે મને ભગવાન આવું જોઈએ છે, મારી આવી ઈચ્છા છે, ત્યાં જ તમે અશાંતિને નોતરો છો. એના કરતા તમારા જાતને એવું કહો, ભગવાન મને જે સ્થિતિમાં રાખે, ભગવાન મને જે આપે, ભગવાન મને જેવી રીતે રાખે, અરે કદાચ મારે રીબાવાનું પણ હશે તો એ રીબાવાનું પણ મને મંજૂર છે, અને તંદુરસ્તીમાં વિદાય લેવાની હશે તો એ તંદુરસ્તીની વિદાય પણ મને મંજૂર છે. હરિ કરે સો ખરીનો સિદ્ધાંત જેના જીવનમાં છે એ બંને પરિસ્થિતિઓનું સ્વાગત કરી શકે છે. પણ જ્યાં તમે એવું મનમાં નક્કી કર્યું કે આ મને નથી જોઈતું અને આ જોઈએ છે, એટલે બંધાયા. અને આ બંધન જ અશાંતિનું સૌથી મોટું કારણ છે. Don't conflict with your life. You always conflict when you are creating a concept. I want this. And if you don't get it, then you become unhappy. I want this નો concept રાખજો, પણ એ ન મળે તો પ્લાન બી ને પ્લાન સી રાખજો. ત્યાં વિવેક બુદ્ધિથી નિજેચ્છાત કરીશ. આજે ઘણા લોકો ડિપ્રેસ થઈ જાય છે, ડિપ્રેશનમાં ખોટું પગલું ભરી દે છે.
અને મારા હિસાબે ડિપ્રેશનની પરિભાષા શું? મનનું મૃત્યુ, એનું જ નામ ડિપ્રેશન છે. મન વ્યક્તિનું મરી જાય.